તો ખેડૂતોના દેવા માફીની માંગ પર કોંગ્રેસ અડગ છે। અમિત ચાવડાએ ફરી આ દેવું માફ કરવાની માંગ કરી। કુદરતી આફતમાં વારંવાર ખેડૂતોના પાક ધોવાઈ જાય છે। ગુજરાતમાં પ્રતિ ખેડૂત દીઠ 56,000નું દેવું છે। ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતોના દેવા પણ ગુજરાતથી ઓછા હોવાનું જણાવ્યું। સરકાર ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત કરે તેવી તેમણે માંગ કરી। સરકાર દેવા માફી નહીં કરે તો કોંગ્રેસ આંદોલન ચલાવશે। વીઘે 3500 રૂપિયાની સહાય આપીને વાહવાઈ ના મેળવો, ખેડૂતોની આંખોમાં ધૂળ ઝોકવાનું કામ ના કરો। પેકેજના નામે પડીકાની જાહેરાતથી ખેડૂતો સંતોષ નથી માનવાના। ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ। સરકાર તાત્કાલિક આ તકલીફના સમયે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત કરે, નહીં તો આના માટે આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોની સાથે રહી અને પરિણામલક્ષી લડત લડવાનો અમારા સૌનો સંકલ્પ છે।